હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ફરી નવા લો તરફ સરકી રહ્યા છે. નિફ્ટી છે દબાણમાં છે, બેંક નિફ્ટી છે મજબૂતીમાં છે, પરંતુ મિડકેપ સ્મોલ કેપ પણ આજે સાથ નથી આપી રહ્યા. ઘણું બધું છે કે જે મિડકેપ સ્મોલ કેપમાં આજે સમજીશું. આવો શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 120 પોઈન્ટ ઘટી 25,830ની નજીક, તો સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટની નજીક ઘટાડા સાથે 83,800ની નીચે કારોબાર. નિફ્ટી જોવા મળી રેડ ઝોનમાં, પરંતુ બેંક નિફ્ટી હજુ પણ મજબૂતી સાથે 60,750ને પાર. લીલા નિશાનમાં કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 3 સ્ટોક પોઝિટિવ, તો 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈડીએફસી ફર્સ્ટ બેંક, ફેડરલ બેંક, એયુ બેંકમાં સૌથી વધુ વેચવાલી. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને એયુમાં જોવા મળી મામૂલી મજબૂતી. આઈટી શેરોમાં મોટો કડાકો. આઈટી ઇન્ડેક્સમાં 4%થી વધુનો ઘટાડો. ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક કોફોર્સ, એલટીએમઆઈટી, એમ્ફેસિસ અને ટેક મહિન્દ્રામાં પણ 4%થી વધુનો કડાકો. ત્રીજા ક્વાર્ટરમાં ડિમાન્ડ સુસ્તના કારણે એલજીનો નફો 62% ઘટ્યો, તો આવક એબીટા પણ ઘટ્યા. માર્જિન 7.8%થી ઘટી 4.8%, જે બાદ સ્ટોકમાં પણ 4%નો ઘટાડો. બીજી તરફ લેન્સકાર્ટે રજૂ કર્યા સારા પરિણામ. માર્જિન, આવક અને નફામાં સુધારો. સ્ટોકમાં 8%થી વધુની મજબૂતી. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 પણ લાલ રંગમાં રંગાયા. મિડકેપ 100માં 25 સ્ટોક જ માત્ર પોઝિટિવ, તો 75 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. અશોક લેલેન્ડ, બાયોકોન મિડકેપ 100ના ટોપ ગેઇનર્સમાં, તો કોફોર્સ, એમ્ફેસિસ અને કેપીઆઈટી ટેક મિડકેપ 100ના ટોપ લૂઝર્સમાં સામેલ. આવો સૌથી પહેલાં નજર કરી લઈએ હવે જ્યારે માર્કેટમાં ઘટાડો આવી રહ્યો છે તે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ઘટાડો અટકશે કે નહીં. સૌથી પહેલાં તો મિડકેપ 100નો ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. તમે જોશો તો અત્યારે હાલ આપણે કારોબાર કહીએ છીએ 60,333. આપણે 60,000 લેવલ ખ્યાલ છે કે બહુ જ મહત્વનો લેવલ છે. અગાઉ પણ આપણને ખ્યાલ છે 60,000 ઉપર જ્યારે પણ ટક્યું હોય છે ત્યારે એક કોન્ફિડન્સ અહીંયા જોવા મળતો છે. પરંતુ આ ફેરી 60,000 ઉપર ટકી તો રહ્યું છે, પરંતુ એની ઉપર નવો ફોર્સ તેજીનો નથી જોવા મળી રહ્યો. લેટ્સ સી કે હવે 60,000 લેવલ કેટલું ઇમ્પોર્ટન્ટ આપે છે ટકવા માટે સપોર્ટ તરીકે. કારણ કે જો 60,000 બ્રેક થાય છે તો ક્યાંક ને ક્યાંક નજીક 10 ડેમાં પણ ત્યાં જ આવી રહ્યું છે. એટલે 60,000 લેવલ છે કે મહત્વનો સપોર્ટ તરીકે છે, પરંતુ લેટ્સ સી કે હવે અહીંયાથી બાઉન્સ બેક આવે છે કે નહીં, એ પણ આપણે ખાસ મહત્વનું રહેશે. આવો આપણી સાથે એસઆર ઇક્વી સર્ચથી શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. શ્યામ સર, ગુડ મોર્નિંગ. જણાવો કે હવે માર્કેટ એક ઘટાડા સાથે છે તો શું સ્ટ્રેટેજી અપનાવીશું? બાયોન ડીપ કરીશું કે સેલોન રાઇઝ કરીશું કે પછી અવોઇડ કરીશું? હાલ માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિકજી, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને પણ. આજની અગર નિફ્ટીની વાત કરીએ તો બધું આપણે સેલ ઓફ જોઈએ તો મેજરલી આઈટીના સેલિંગ પ્રેશરના લીધે જોવા મળી રહ્યું છે. બાકી ઓવરઓલ અગર આઈટી સેક્ટરને છોડીને વાત કરીએ તો નિફ્ટીએ સવારે જે રીતે લો બનાવ્યા હતા ત્યાંથી એક બાઉન્સ બેક બતાવવાનો ટ્રાય કર્યો હતો, પણ બીજા સેક્ટર જે છે થોડા ધીમા પડે છે, તો આઈટીનું સેલ ઓફ જે છે આજના દિવસમાં હેવી થયું હોય એ રીતનું દેખાઈ રહ્યું છે ચાર્ટ ઉપર ક્લિયરલી. નીચેની તરફ બાયોન ડિપ્સની સલાહ રહેશે, પણ બાયોન ડિપ્સ કરવા માટે આપણે પ્રોપર સારા લેવલ આવશે હવે સીધા 25,630 થી લઈને 25,700, એટલે લગભગ અહીંથી બીજા 100-125 પોઈન્ટનું એક વખત કરેક્શન થઈ જવા દઈએ. અને લગભગ આપણે જોઈએ તો 4 દિવસ પહેલા એ ગેપ વાળો એરિયા પણ ખાલી પડેલો છે. 9 ફેબ્રુઆરીના દિવસનું અગર ક્લોઝિંગ જોઈએ તો એ આપણે 6 ફેબ્રુઆરીના દિવસના ક્લોઝિંગ હતા લગભગ આપણે 25,700ની આસપાસના. તો એ ગેપ વાળો એક એરિયા છે 100 પોઈન્ટની આસપાસનો, મે બી એ ફિલ થઈ જશે તો ત્યાંથી નીચેથી સારો એવો સ્ટ્રક્ચરલ સપોર્ટ મળી જશે અને ઉપરની તરફની આપણે મોમેન્ટમ કન્ટિન્યુ કરીશું. નવી તેજી હવે 25,900-930 વાળા ઝોનની ઉપર સસ્ટેન થઈશું. એના પછી વારે ઘડી આપણને 26,000ની નજીક એક હર્ડલ જોવા મળે છે, એટલે 25,900 થી 26,000 વાળો ઝોન એવો છે જે સાઇડવેઝ ઝોન તરીકે બિહેવ કરે છે. 26,000 વાળો ઝોન ક્લિયર થશે પછી નવી તેજી માટે મોમેન્ટમ આવતું જોવા મળી શકે ઓકે, છે. બિલકુલ. તો જેમ સરે કીધું એ પ્રમાણે અહીંથી 25,900 લેવલ છે કે જે લીસ્ટ ક્લિયર થવું જરૂરી છે, કમબેક કરવું જરૂરી છે. મિડકેપ સ્મોલ કેપ પણ વાત કરી લઈએ સર, કારણ કે ત્યાં પણ તમે જો 60,000 લેવલ ઉપર ટકી તો રહ્યું છે, પરંતુ ધીરે ધીરે નજીક જઈ રહ્યું છે. કયા સપોર્ટ રેઝિસ્ટન્સ અહીંયા જોઈ રહ્યા છો સર? મિડકેપ 100ની વાત કરીએ તો જે રીતે તમે હમણાં કહ્યું 60,300ની આસપાસ આપણે ટ્રેડ કરી રહ્યા છે. ઇન્ડેક્સ સ્પેસિફિક ચાર્ટની વાત કરીએ તો 59,750 થી લઈને 60,000 વાળી રેન્જ છે, 250 પોઈન્ટની રેન્જ છે જ્યાં ઇન્ડેક્સને સારો એવો સપોર્ટ મળી શકે છે. પ્રિવિયસલી આ ઝોન જે છે હાર્ડલ તરીકે વર્ક કરતું હતું ઇન્ડેક્સ માટે 2024ના. અગર આપણે જૂન, જુલાઈ, ઓગસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ ટાઈમ ત્યાં હર્ડલ માટે
આ લેવલ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરતા હતા. હવે ઉપરથી જ્યારે નીચે આવીશું મે બી ત્યાં સપોર્ટ લઈને ઇન્ડેક્સમાં ફરીથી આપણને મિડકેપમાં એક ઉછાળો જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક રહીશું અને લેવલ સ્પેસિફિક રહીશું તો ઓપોર્ચ્યુનિટી આવા બજારમાં પણ મળ્યા કરતી હોય છે. સારા લેવલની આસપાસ બાઇંગ રહેશે તો એક એક્ઝિટની ઓપોર્ચ્યુનિટી હંમેશા રહેતી હોય છે માર્કેટમાં. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખીશું, ઓપોર્ચ્યુનિટી લઈશું. તો સર જણાવી દો ઓપોર્ચ્યુનિટી કઈ જગ્યાએ લઈશું સર? મિડ કેપ સ્મોલ કેપમાં તમારી પસંદગી આજે કઈ જગ્યાએ લઈને આવી રહ્યા છો સર? મિડકેપમાં યોમિકભાઈ એક સ્ટોક છે જે તમારો પણ પ્રીવિયસલી ફેવરેટ રહ્યો છે. આપણે મલ્ટિપલ ટાઈમ આના પર ડિસ્કસ કર્યું છે. લોરસ લેબ 940 ના બ્રેકઆઉટની આસપાસ આપણે વારે ઘડીએ ડિસ્કસ કરતા હતા કે 1000 ટચ કરશે કે નહીં. ત્યારે મેં તમને કીધું હતું 2 થી 3 વાર આપણે ડિસ્કસ કર્યો હતો કે 940 ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો 1090 ને 1150 સુધીની પણ જગ્યા બને છે. સ્ટોકમાં એક વખત ત્યાં સુધી મોમેન્ટમ થઈ ચૂક્યું, 1140 સુધી સ્ટોકે હાઈ બનાવ્યા. એના પછી સ્ટોકમાં સારું એવું આપણને કરેક્શન જોવા મળ્યું, પણ એક પણ દિવસ જે છે આપણે અગર વાત કરીએ તો માત્ર એક દિવસને છોડીને, એ પણ 1 ફેબ્રુઆરી બજેટ ડેના દિવસની વોલેટિલિટીને છોડીને સ્ટોકે ફરીથી 940 ની આસપાસનો એક સપોર્ટ લીધો છે. કન્સોલિડેશન પછી સ્ટોક ઉપરની તરફની મુવમેન્ટ કન્ટિન્યુ કરવાનો ટ્રાય કરે છે અને છેલ્લા લગભગ આપણે જોઈએ જાન્યુઆરીના લાસ્ટ વીક થી લઈને અત્યાર સુધી તો ડેલી ટાઈમ ફ્રેમ ઉપર એક ડબલ્યુ પેટર્ન બનીને એની નેકલાઇનનું બ્રેકઆઉટ પણ આજે સ્ટોક આપવાનો ટ્રાય કરે છે. 1014-15 ની આસપાસ સ્ટોક ચાલી રહ્યો છે. કરંટ લેવલથી બાઇંગની સલાહ રહેશે. નીચેની તરફ ડિસિપ્લિન માટે 960 નો એક એસએલ મેન્ટેન કરીશું. 5% નીચેની જગ્યા છે તો ઉપરમાં પણ ટાર્ગેટ પણ એ જ રીતે લઈને ચાલીશું. પહેલું ટાર્ગેટ 1090 અને 1040 ના સેકન્ડ ટાર્ગેટ માટે આપણે 2 ટાર્ગેટ માટે આમાં લગભગ 1.5 થી 2 મહિનાનો વ્યૂ અથવા તો પછી જો મોમેન્ટમ સ્પીડમાં રહ્યું તો 1 મહિનાની અંદર પણ આ ટાર્ગેટ અચીવ થતા જોવા મળી શકે છે. ઓકે, તો સરની પસંદગી તરીકે લોરસ લેબ છે કે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. આજે પણ ઇવન તમે જો સર શેરમાં બહુ સરસ ન્યૂનતમ સાથે રિકવરી પણ આપણને જોવા મળી છે. 5 દિવસથી હાયર હાઈ પણ સરસ બનતા જોવા મળે છે. સરે તમે જો પસંદગી પણ આપણને બહુ સરસ આપી જોવા મળી છે. તો ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે પર આપણે ફોકસ કરીશું. તો આવો આપણે જાણી લઈએ કે આજે નિફ્ટી 500માં કયા સ્ટોક સ્પેસિફિક એક્શન આજે આપણને જોવા મળી રહી છે. તો જઈશું સીધા મારા સહયોગી મિરલ પાસે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કે માર્કેટ તો ઘટાડા સાથે છે પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન ઘટાડામાં પણ છે અને વધારામાં પણ છે. તો કયા સ્ટોક છે કે જે આજે હાઇલાઇટ થઈ રહ્યા છે મિરલ? તો ઘણા બધા સ્ટોક છે નિફ્ટી 50માં, નિફ્ટી 500માં જે તેજી કરતા અને મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલા તો આપણે વાત કરીએ નિફ્ટી 500ના તેજી કરતા સ્ટોક તરીકે કયા સ્ટોક સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ગુજરાત એગ્રોવેટ. ઓવરઓલ સ્ટોકમાં જોશો ને તો 8.18% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. કંપનીના પરિણામ આવે, પરિણામો સારા હતા જેના કારણે અત્યારે સારો એવું તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. ફિનોલેક્સ તરફ નજર કરશો ત્યાં પણ 6%ની તેજી દેખવા મળી રહી છે. કિર્લોસ્કર ઓઇલ તરફ નજર કરશો ત્યાં પણ 4%નો વધારો છે. સાથે સાથે 5 સ્ટાર તરફ નજર કરશો ત્યાં પણ 4%થી વધારે તેજી દેખવા મળી રહી છે. અલ્ગી ઇક્વિપમેન્ટ તરફ નજર કરશો ત્યાં પણ 4%ની તેજી દેખવા મળી છે. ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે કેપીઆઈટી ટેક. કેપીઆઈટી ટેકમાં તમે જોશો ને તો 5%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. બિરલા સોફ્ટ તરફ નજર કરશો, બિરલા સોફ્ટમાં પણ 5.64%નો ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે કોફોર્સ છે એમાં પણ તમે જોશો તો 5%થી વધારે ઘટાડો છે. સાથે સાથે એલટીઆઈ માઇન્ડટ્રી તરફ નજર કરશો ત્યાં પણ 5%થી વધારે ઘટાડો છે. અને લાસ્ટ છે ઇન્ફોસિસમાં પણ તમે જોશો તો 4%થી વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જઈએ તો નિફ્ટી 500માં આપણને ઓલમોસ્ટ બધા આઈટી સ્ટોક્સ જ અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. યુમિક, હવે આપણે વાત કરીએ અત્યારે નવા 52 વીક હાઈ કયા સ્ટોકે ક્રિએટ કરેલા છે. તો પહેલો સ્ટોક છે એમાં શ્રીરામ ફાઇનાન્સ. 2%થી વધારે તેજી સાથે કારોબાર કરીને અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે સ્ટોકે. એસર મોટર તરફ નજર કરશો ત્યાં પણ 1.33%નો વધારો છે. સાથે સાથે જોશો એસબીઆઈ છે, એસ્ટ્રલ છે, ઇન્ડસ ટાવર છે. આ 4 સ્ટોક છે જેમને અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. હવે આપણે વાત કરીએ 52 વીક લો કયા સ્ટોકે ક્રિએટ કરેલા છે. તો પહેલો સ્ટોક એમાં તમારા ધ્યાનમાં આવશે ક્લીન સાયન્સ. ઓવરઓલ જોશો ને સ્ટોકમાં ઘણી ઘટાડો દેખવા મળી રહ્યો છે. 2%થી વધારે ઘટીને અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરેલા છે. કેપીઆઈટી ટેક હમણાં જ વાત કરી કે આઈટી સ્ટોકમાં ઘટાડો છે જેના કારણે આ સ્ટોકમાં પણ ઇમ્પેક્ટ દેખવા મળી રહી છે. સાથે સાથે રિલાયન્સ ઇન્ફ્રા તરફ નજર કરશો એમાં પણ ઘટાડો છે. સાથે સાથે પોલીમેડિક્યોર છે અને લાસ્ટ છે વિપ્રો. આ બધા જે સ્ટોક છે જે 52 વીક લો નવા ક્રિએટ કરેલા છે. તો યોમિક અત્યારે જોવા જઈએ ને તો નિફ્ટી 500માં અને સાથે સાથે 52 વીક હાઈ અને લો ક્રિએટ કરવાવાળા સ્ટોકમાં પણ ઘણી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. બટ અત્યારે મેજરલી જોવા જઈએ તો બંને તરફી મુવમેન્ટ દેખવા મળી રહ્યું છે માર્કેટમાં. ઓકે, તો ઓવરઓલ આ બધા સ્ટોક છે હાઇલાઇટ થઈ છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપણો માહિતી બદલ. સાવ ક્વિકલી નજર કરી લઈએ કે આપણે નિફ્ટી 500માં 52 હાઈ કયા સ્ટોક છે અને લો કયા સ્ટોક બનાવી રહ્યા છે. 52 હાઈ તમે જોશો તો આપણને જે હાઇલાઇટ થશે ખાસ કરીને એ છે કિર્લોસ્કર એન્જિન. તમે જો 3% તેજી અને હાઈ બની રહ્યા છે. મોતીલાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે જોશો ને અહીંયા પણ એક એક્શન આપણને જોવા મળી રહી છે. એ બાદ જો તમે નજર કરશો શ્રીરામ ફાઇનાન્સ છે, આઈસર મોટર્સ છે, ઇન્ડસ ટાવર છે,
પાવર ઇન્ડિયા છે, એસબીઆઈ બધા સ્ટોક છે સરસ આજે આપણને એક્શનમાં જોવા મળી રહે છે. અને તમે જો નજર કરશો તો આપણને ખાસ કરીને વેચવાલીમાં મીન્સ કે 52 લો આજે કયા સ્ટોક બની રહ્યા છે. કેપીઆઈટી ટેક 6.5% તમે જો આજે વેચવાલી જોવા મળી રહી છે. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ અહીંયા પણ આપણને 52 લો બની રહ્યા છે. ટીસીએસ, વિપ્રો તમે જો બધા આજે આઈટી સ્ટોક છે 52 લો બનાવી રહ્યા છે. ટીસીએસ, વિપ્રો તમે જોશો, ઇવન એક્ઝાવે ટેકનોલોજી, ક્લીન સાયન્સ, સાયન્ટ, એટલે કે મોસ્ટલી તમે જોશો હેપીએસ્ટ માઇન્ડ તો આઈટી સેક્ટર છે ક્યાંક ને ક્યાંક એક ભારે કડાકા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. આઈટી સેક્ટરને કોઈ ક્વિકલી રિવ્યૂ લઈ લઈએ પછી આપણે સ્ટોક સ્પેસિફિક જઈશું. આઈટી સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો સર તમે? કારણ કે સ્વાભાવિક છે કે બહુ ભારે ઘટાડા છે, મોટાભાગના સ્ટોક 52 લો ઉપર કારોબાર કરી રહ્યા છે. તો હજી પણ તમે ઘટાડો જોઈ રહ્યા છો કે ક્યાંય ઓપોર્ચ્યુનિટી હાલના લેવલે જોઈ રહ્યા છો સર? યોમિકજી, અત્યારે હું લગભગ છેલ્લા 3-4 દિવસથી આઈટી સેક્ટરમાં આખામાં કંઈક ઓપોર્ચ્યુનિટી શોધવાનો ટ્રાય કરી રહ્યો છું, પણ જે રીતે ઇન્ડેક્સનું અને સ્ટોકનું સ્ટ્રક્ચર છે કોઈ પ્રોપર જગ્યાએ લેવલ સ્પેસિફિક પણ કોઈ સ્ટોક હોલ્ડ કરતા હોય એ રીતની ઓપોર્ચ્યુનિટી નથી મળી રહી. ઇન્ડેક્સમાં પણ આજનું અગર જે ક્લોઝિંગ બેઝિસ ઉપર બ્રેકડાઉન આવી જાય છે, ફોર એક્ઝામ્પલ લેવલ સ્પેસિફિક વાત કરીએ 33,900 ની નીચેનું, માફ કરજો એક જ મિનિટ, 33,400 ની નીચેનું અગર ક્લોઝિંગ ઇન્ડેક્સ ઉપર મળી જાય છે તો ઇન્ડેક્સમાં બીજું નવું લગભગ 2 થી 4% આસપાસનો બીજો ફોલ જોવા મળી શકે છે. નો ડાઉટ છેલ્લા અઠવાડિયામાં આપણે ફોલ જે છે બહુ સિવિયર આવેલું છે, એટલે મે બી કદાચ આ લેવલ ટકાવી જાય 2-4 દિવસનું કન્સોલિડેશન મળી જાય, પણ ઇન્ડેક્સ અગર આ લેવલ નહીં ટકાવે તો બીજા લગભગ 2 થી 4% મંદી અથવા તો પછી સેલિંગ પ્રેશર ઇન્ડેક્સમાં આવતું જોવા મળી શકે છે. અને લેવલ સ્પેસિફિક કોઈ સ્ટોક સ્પેસિફિક પણ અત્યારે હાલમાં એવી પ્રોપર ઓપોર્ચ્યુનિટી નથી મળી રહી કે નીચેથી કોઈ રિવર્સલ હોય અને સારા સપોર્ટની આસપાસ હોય. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે. હજુ પણ ક્યાંય ઓપોર્ચ્યુનિટી જોવા નથી મળી, ક્યાંક ને ક્યાંક મિસિંગ જોવા મળી રહી છે. તો આપણે વાત થઈ ગઈ આઈટી સેક્ટરની. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અને જે મિડ કેપ સ્મોલ કેપ સ્ટોકમાં જે એક્શન જોવા મળી રહી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે વાત કરીએ તો મિડ કેપ સ્મોલ કેપમાં આપણે સ્ટોક સ્પેસિફિક ઘણી બધી વાત કરી, પરંતુ આગળ જો વધીએ તો આપણે ખાસ કરીને હાઇલાઇટ થતું જોવા મળશે. આજે તમે જો હિન્દુસ્તાન કોપર ફરીથી સ્ટોકમાં આજે સરસ તેજી જોવા મળી છે. 4% એક્શન સાથે આજે તમે જોશો તો સ્ટોક આપણને 628 રૂપિયા આપણને ફરીથી પહેલ જોવા મળી રહી છે. હા સર, તમારી પાસે લઈને આવવા માંગીશ હિન્દુસ્તાન ઝિંક કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક તરફ તમે જો 750 આજુબાજુની અપમૂવ બાદ 600 રૂપિયા નીચે ગયો, નવ ફરીથી એક તેજીની આપણને યુ ટર્ન જોવા મળી રહ્યો છે. તો યુ ટર્ન લાગે છે ફરીથી હવે એક સફળ જાય સર? હિન્દુસ્તાન કોપરમાં યોમિકજી વાત કરીએ, નીચે સ્ટોકમાં જ્યારે ઉપરની સાઈડ હતો 700 પ્લસ હતું ત્યારે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે ઘટાડે બાઇંગનો વ્યૂ રાખવો જોઈએ. ક્લોઝિંગ બેઝિસ ઉપર 577 વાળું લેવલ હતું જે એક પણ દિવસ ડિસ્ટર્બ નથી થયું. અત્યારે એ જ રેન્જની આસપાસથી સ્ટોક ફરીથી બાઉન્સ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખવું જોઈએ. ક્લોઝિંગ બેઝિસ ઉપર 577 નો એક એસએલ ધ્યાનમાં રાખીશું. 630 ની ઉપરનું સ્ટોકમાં ક્લોઝિંગ આવશે તો ઉપરની તરફ ફરીથી 665 ની ઉપર 685 થી લઈને 725 સુધીના લેવલ માટે પણ સ્ટોકમાં મોમેન્ટમ થતું જોવા મળી શકે છે. નવું કોઈને એડિશન કરવું હોય તો 630 ની ઉપરના ક્લોઝિંગ પછી નવું એડિશન પણ કરી શકે છે. એ વખતે 600 રૂપિયાનો એસએલ એક મેન્ટેન રાખીશું આપણે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે હિન્દુસ્તાન ખાસ કરીને કોપર કે જેની આપણે વ્યૂ જરૂરથી બનાવી રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો સર કેપીઆઈટી ટેકના પણ એક વખત ચાર્ટ નજર કરો. અહીંયા પણ સ્ટોક આજે 52 લો બનાવતો જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં જીવન સ્ટોક જોઈએ તો 33% ઘટી ચૂક્યો છે અને આરએસઆઈ પણ જોઈએ તો હવે 20 ની નીચે 18 ઉપર જોવા મળી રહી છે ડેલી ચાર્ટમાં. શું વ્યૂ અહીંયાથી કોઈ યુટર્ન અપેક્ષા રાખી રહ્યા છો કે હજુ પણ થોડું ડાઉનસાઇડ પોસિબલ છે સર? સ્ટોકમાં યોમિકજી વાત કરીએ તો આખા સ્ટ્રક્ચરલ બ્રેકડાઉન આવ્યું હતું લગભગ 1140-50 રૂપિયાની આસપાસ. એના પછી સ્ટોકમાં આપણે જોઈએ તો વન વે ફોલ જોવા મળ્યું છે 20% આસપાસ. એ બ્રેકડાઉન પછી પણ નવી મંદી જોવા મળી છે. નવું કોઈને એડિશન કરવું હોય તો એક વખત સ્ટોકને સેટલ ડાઉન થવા જઈશું. હજુ પણ સ્ટોકમાં જે છે બીજા લગભગ 10 થી 15% મંદીની જગ્યા હોય એ રીતનો સિનેરિયો બની રહ્યો છે. એક નાનો સપોર્ટ ઝોન તરીકે મે બી 850 ની આસપાસ સ્ટોક સપોર્ટ લઈ શકે છે અથવા તો પછી થોડું ઘણું સેલિંગમાં રૂકાવટ વાળો એરિયા બની શકે છે. પણ નીચેની તરફ 730 થી લઈને 630 વાળો એરિયા છે ત્યાં ડિસેન્ટ સપોર્ટ સ્ટોકને મળતો હોય એ રીતનું દેખાઈ રહ્યું ચાર્ટ ઉપર. નવું બાઇંગ 740 પહેલા અવોઇડ કરીશું. કોઈની પાસે હોય તો લેવલ સ્પેસિફિક 850 વાળું લેવલ ધ્યાન રાખીશું. ક્લોઝિંગ બેઝિસ ઉપર એ ડિસ્ટર્બ થાય છે તો સ્ટોકમાં બીજું લગભગ 100 થી 125 રૂપિયાની બીજી મંદીની જગ્યા ખુલી જશે. દરેક ઉછાળો સ્ટોકમાં સેલિંગ તરીકે બિહેવ કરશે જ્યાં સુધી સ્ટોકમાં 1100 રૂપિયાની ઉપરનું કોઈ ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી. એટલે હમણાં નવું બાઇંગ બિલકુલ અવોઇડ કરવું જોઈએ આમાં. ઓકે, તો નવું ખરીદી કરવા માટે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. આ પ્રમાણે વ્યૂ આપણને જોવા મળી રહ્યું છે.
નેક્સ્ટ વાત કરીએ સર બાયોકોન. આજે પરિણામ છે, પરિણામ પહેલાં સરસ સેક્શન મોડ છે, અત્યારે સ્ટોક 1.5% ઉપર છે, પણ આપણે જોઈએ 380 ઉપર છે, એક ટાઈમે 389 રૂપિયા સ્ટોક જઈને આવ્યો. અહીંયા કોઈ આશા અપેક્ષા રાખી રહ્યા છો સર કે ભલે માર્કેટ નેગેટિવ છે પરંતુ અહીંયા એક અપમૂવ આપણને 400 તરફ જોવા મળે સર? બાયોકોનની અગર વાત કરીએ, જે રીતે આપણે જોઈએ તો માર્કેટ કદાચ નીચેની તરફ મંદીમાં જતું હોય છે અથવા તો પછી નેગેટિવ બિહેવિયર કરતું હોય છે, તો આપણા ફાર્મા અને એફએમસીજીમાં થોડો ઘણો કરંટ આવતો હોય એ રીતના સિનેરિયો ડેવલપ થતા હોય છે ચાર્ટ ઉપર. લોરસ લેબમાં પણ એ જ રીતની મુવમેન્ટ હતી એટલે આપણે એને સિલેક્ટ કર્યો છે. પણ આમાં પર્ટિક્યુલર બાયોકોનની વાત કરીએ તો સ્ટોક ઘણા લાંબા સમયગાળાથી જોઈએ, વીકલી સ્ટ્રક્ચરમાં પણ જોઈએ તો જૂન 2024 થી લઈને અત્યાર સુધી એક મોટી ટ્રેડિંગ રેન્જની અંદર ફસાયેલો છે. નીચેની તરફ 300-330 નો એક બેન્ડ છે અને ઉપરની તરફ 400-430 વાળો બેન્ડ છે. ઉપરનો બેન્ડ વારે ઘડીએ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરે છે, નીચેથી સ્ટોકમાં વારે ઘડીએ સપોર્ટ મળે છે. જ્યાં સુધી સ્ટોક ઉપરની તરફ 430 ની ઉપરનું કોઈ ડિસાઇસિવ ક્લોઝ નહીં આપે ત્યાં સુધી સ્ટોક આ જ રેન્જમાં અથડાયા કરશે. કોઈની પાસે હોય તો લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. ઉપરની તરફ પ્રોફિટ બુકિંગનો એરિયા રહેશે. નવું એડિશન કરવું હોય તો 300-330 વાળી રેન્જ છે, સારા સપોર્ટ તરીકે વર્ક કરે છે. ઓકે, તો આ વ્યૂ બનતો જોવા મળ્યો છે બાયોકોન, કે જેની ઉપર આપણા સૌનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. નેક્સ્ટ સર આઈઓસીની પણ વાત કરીએ. આઈઓસી પણ તમે જો અહીંયા પણ જે પરિણામની ઇમ્પેક્ટ જોવા મળી, સ્ટોક 2.5% નીચે છે. આજે એક પ્રોફિટ બુકિંગ જોવા મળી છે અને રિસલી તમે જુઓ તો આપણને કેન્ડલ ક્યાંક ને ક્યાંક શૂટિંગ સ્ટાર જેવી જ બનતી જોવા મળી રહી છે. એટલે કે ઓપન થતાં જ આજે પ્રોફિટ બુકિંગ આવ્યું અને હાલ ડે લો ઉપર કારોબાર કરી રહ્યો છે. તો અહીંયા કયા લેવલ છે જે ત્રીજી મંદી માટે આઈઓસીમાં આપણે ફોકસ કરીશું સર? OMCs ની અગર વાત કરીએ તો બધા OMCs માં છે એક પોઝિટિવ પેટર્ન બનતી હોય એ રીતનું બિહેવિયર ચાર્ટ ઉપર જોવા મળી રહ્યું છે. HPCL, BPCL બંને અમારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા છે, અમારા ટ્રેડ અત્યારે એમાં ચાલી જ રહ્યા છે. ONGC માં પણ સેમ સ્ટ્રક્ચર, IOC માં પણ સેમ સ્ટ્રક્ચર જે છે ડેવલપ થતું હોય એ રીતનું પેટર્ન બની રહી છે. પણ અત્યારે સ્ટોક જે છે છેલ્લા 2 દિવસ, છેલ્લા અગર વીકની આખાની વાત કરીએ તો મોટી સ્વિંગ બનાવી છે. નીચેની તરફ 185, ઉપરની તરફ 180, 180, 182 ઉપરનું એક ક્લોઝિંગ સ્ટોકમાં મળશે. અથવા બહુ સ્પેસિફિક વાત કરીએ 185 ની ઉપરનું અગર સ્ટોકમાં ક્લોઝિંગ મળી જાય છે તો સ્ટોક જે છે આખા નવી તેજી માટે તૈયાર થતો હોય એ રીતનું લાગી રહ્યું છે. પછી સ્ટોકમાં ઉપરની તરફ આપણે લગભગ બીજા 15 થી 17% જગ્યા જે છે જોવા મળી શકે છે. 210 થી લઈને 215 રૂપિયા વાળા ઝોન માટે સ્ટોકમાં મુવમેન્ટ આવશે. પણ 185 ની ઉપરનું ક્લોઝિંગ જે છે આપણે ક્લોઝલી વોચ રાખીશું. કોઈની પાસે હોય તો નીચેની તરફ એક સપોર્ટ વાળો એરિયા રહેશે 165 વાળો, એને ધ્યાનમાં રાખીને બિલકુલ હોલ્ડ રાખી શકાય છે. સ્ટોકમાં જે છે OMCs માં બધામાં સ્ટ્રક્ચર ચાર્ટના પેટર્ન સારા બનતા હોય એ રીતનું ચાર્ટ ઉપર ડેવલપમેન્ટ થાય છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે. નિફ્ટી 500માં બીજો સ્ટોક જીવન સ્મોલ કેપમાં પણ નિફ્ટી સ્મોલ કેપ 100માં પણ તો આપણને એક સ્ટોક હાઇલાઇટ થશે અમારા રાજા બેટરી. અહીંયા પણ પરિણામ બાદ તમે જુઓ તો આજે આપણને એક નેગેટિવ એક્શન જોવા મળી રહી છે. સ્ટોક હાલ તમે જોશો તો આપણને ઓલમોસ્ટ 4.5% નીચે આજુબાજુ જોવા મળી રહ્યો છે. 868 રૂપિયા ઉપર સર કારોબાર કરી રહ્યો છે. પરિણામ સ્વાભાવિક છે કે સારા નતા આવ્યા. નીચે 820 રૂપિયા આજુબાજુ આપણે જાન્યુઆરી એન્ડમાં ઘણો બધો ટાઈમ અહીંયા સ્પેન્ડ કર્યો અને એ બાદ એક અપમૂવ બતાવવાનો પ્રયત્ન કર્યા, પરંતુ આ અપમૂવ પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક ફેલ આજે થતા જોવા મળી રહે છે. તો આ જે ફેલર વચ્ચે સર ક્યાંક અહીંયાથી પાસ થવું હોય ફરીથી તો અહીંયાથી એન્ટ્રી કરાય કે નહીં, કે પછી થોડું અવોઇડ કરીશું સર? યોમિકજી, વીકલી ચાર્ટ ઉપર ડિસ્કસ કરીએ તો સ્ટ્રક્ચરનું આખાનું બ્રેકડાઉન જોવા મળ્યું હતું 930 ની આસપાસ. જ્યાં સુધી સ્ટોકમાં 930 ની ઉપરનું ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી નવી મોમેન્ટમની જગ્યા દેખાતી નથી. દરેક ઉછાળો સેલિંગ માટે યુઝ થશે અને ત્યાં વીકલી સ્ટ્રક્ચરમાં પણ 200 EMA નું એક રેઝિસ્ટન્સ છે. એટલે 930 ની ઉપરનું ક્લોઝિંગ આવશે તો પછી સ્ટોકમાં લગભગ બીજે 100-125 રૂપિયાની આસપાસનો ઉછાળો જોવા મળી શકે છે. આજનો હાઈ અગર વાત કરીએ, જે રીતે માફ કરીએ આ વીકના અગર હાઈની વાત કરીએ, જે રીતે સેલિંગ કેન્ડલ જોતી 2 દિવસનું આપણે લગભગ આજે ચોથો દિવસ થયો, 4 દિવસમાં જે રીતે ટોપથી આપણે 915 ના લેવલથી સેલિંગ જોવા મળ્યું છે, આ વીકના હાઈ પણ અત્યારે હવે ક્રોસ કરવા થોડા અઘરા લાગી રહ્યા છે. નીચેની તરફ 817 નો એક લેવલ છે, 870 ની નીચે ક્લોઝિંગ આવશે તો સ્ટોકમાં 740 સુધીનો પણ નવી મોમેન્ટમ થતી અથવા નવી સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. ઉપરની તરફ 930 નું લેવલ છે, જ્યાં સુધી ક્લોઝિંગ બેસિસ ઉપર નહીં ટકાવે ત્યાં સુધી નવી તેજી નહીં થાય. બિલકુલ ક્લિયર કટ અવોઇડની સલાહ છે. કોઈની પાસે હોય તો લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. 817 ની નીચે એક વખત એક્ઝિટ કરવું હોય તો પણ કરી શકાય. 730 ની આસપાસ ફરી ઓપોર્ચ્યુનિટી મળશે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફોકસ કરીશું વાત આપણે અમારા જા બેટરી. સર, સમય તો રજા લેવાનો, પરંતુ તમારા ડિસ્ક્લેમર લઈએ અને સાથે સાથે ઓવરઓલ એક વખત માર્કેટ ઉપર પણ વ્યૂ આપી દો કે 824 ઉપર હાલ આપણને નિફ્ટી જોવા મળી છે. કયા લેવલ છે કે જે એની ઉપર એક વખત રિકવરી એક્સપેક્ટેડ છે? ઇન્ટ્રાડેમાં કયા લેવલ છે કે જેની નીચે આજે એક વધારો ઘટાડો જોવા મળી શકે?
ઇન્ટ્રાડેમાં તો યોમિકજી લગભગ વાત કરીએ તો આપણે રિકવરીની આજના દિવસમાં જે રીતે આઈટી સેક્ટર સેલિંગ પ્રેશર બનાવી રહ્યું છે અને બાકીના બધા સેક્ટરમાં થોડું ઘણું સાઇડવેઝ બિહેવિયર પણ થતું જોવા મળે છે. ઇન્ટ્રાડે બહુ મોટા ઉછાળાની આપણે શક્યતા ના રાખવી જોઈએ. મે બી સેન્સેક્સની એક્સપાયરી છે તો થોડો ઘણો લગભગ મુવમેન્ટ આવી જાય 25-50 પોઈન્ટની તો આજના ડે હાઈની આસપાસ કદાચ એપ્રોચ રાખીએ 860-870 વાળો ઝોન છે ત્યાં આવીને કદાચ ફરી અટકી જઈશું 50-60 પોઈન્ટની મુવમેન્ટ પછી. પ્રોપર અગર બાઇંગ માટે કોઈ લેવલ ધ્યાનમાં રાખવા હોય તો આપણે 6th ફેબ્રુઆરીના ક્લોઝિંગ વાળા લેવલ છે 25,600 થી 630 થી લઈને 700 વાળો એક ઝોન છે. એ સારા બાઇંગ ઝોન તરીકે આપણે વર્ક કરતું હોય એ રીતે ચાર્ટ ઉપર ડેવલપ થઈ રહ્યું છે સિનેરિયો. અને ડિસ્ક્લેમરની વાત કરી લઈએ તો આજે આપણે જે પણ સ્ટોક્સ અને ઇન્ડેક્સીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ બિલકુલ અચૂક લેવી જોઈએ. અને પાસ્ટ પરફોર્મન્સ ફ્યુચરના કોઈ પણ રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું. એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. શ્યામ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડવા બદલ. થેન્ક યુ સો મચ સર. આવો નજર કરી લઈએ. જેમ સરે વાત કરી એ પ્રમાણે હજુ પણ તમે જો રિકવરીની અપેક્ષા નથી જ જોવા મળી રહી. 25,812 નવા નિફ્ટીમાં લો બની રહ્યા છે. બેંક નિફ્ટી પણ લીલા નિશાનમાં તમે જો લાલ નિશાનમાં આવી ગઈ. 10 પોઈન્ટનો કડાકો અહીંયા પણ હાલ આપણે નેગેટિવિટી સાથે જોવા મળી રહ્યો છે. અને મિડ કેપ સ્મોલ કેપ તમે જો પેઇન હજુ ત્યાં છે 0.5% આજુબાજુ મિડ કેપ છે અને 0.5%થી પણ વધુ સ્મોલ કેપ 100 છે કે જે આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. મીન્સ કે હાલ એઝ ઓફ નાવ નવા લો ઉપર આપણે એન્ટ્રી થઈ રહ્યા છે ઓવરઓલ દરેક ઇન્ડેક્સ. આવો દર્શક મિત્રો, આ સાથે સમય થયો છે મિડકેપ મસ્તીમાં રજા લેવાનો. મને અને મારા આપજો રજા અને આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે.